હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આજે ચૈત્ર માસની આઠમ અને નોમ છે, એટલે કે રામનવમી. તો આજે આપણે બનાવી રહ્યા છીએ માતાજી માટે લાપસી માટે 1 વાટકી ઘઉંનો જાડો લોટ લીધો છે, 1 વાટકી પાણી લીધું છે, એને અનુરૂપ ગોળ લીધો છે અને મોણ લીધું છે. તો સૌપ્રથમ આપણે વાટકીનો લોટ છે એ લોયાની અંદર એડ કરશું, એમાં તેલનું મોણ દેશું, ત્યાર પછી સરસ મજાનું મિક્સ કરશું. એકદમ મિક્સ થઈ જશે. આપણે મોણ દીધું છે, હવે એને મિક્સ કરશું. જો સરસ મજાનું મિક્સ કરી અને પછી આ મિક્સને આપણે થોડીક વાર શેકી લેશું, એટલે લાપસી છે એ કાચી ન લાગે. આપણે જાડો લોટ હોય તો થોડુંક પેટમાં નડે. ત્યાર પછી એક તપેલી લેશું. તપેલીની અંદર જે આપણે બતાવેલી વાટકીમાં પાણી હતું એ નાખશું અને એમાં ગોળ નાખશું. ગોળ એડ થઈ જાય, એકદમ મિક્સ થઈ જાય એટલે એમાં 2 ચમચી છે એ ઘી નાખશું. ત્યાર પછી જે આપણે લાપસીનો લોટ શેકેલો હતો એ એમાં એડ કરશું. જે લાપસીનો લોટ આપણે શેકીને તૈયાર હતો એ આપણે ગોળવાળું પાણી હવે એકદમ સરસ ઉકળી ગયું છે, તો એમની અંદર એ શેકેલો લોટ છે એ નાખશું અને ત્યાર પછી એમાં વેલણથી ખાડા કરશું. વેલણથી ખાડા થઈ જાય એટલે 5 મિનિટ એને પાછો ધીમો ગેસ રાખી અને બફાવા દેશું. 5 મિનિટ સુધી સતત ધીમી આંચ ઉપર, વધારે ફાસ્ટ નહીં રાખવાની, નહીંતર આપણું પાણી છે એ બળી જાય અને લાપસી છે એ કાચી રહી જાય. જો આવી રીતના લાપસી આપણે બફાવા દીધી હતી, 5 મિનિટ થઈ ગઈ. હવે પાછું આપણે એમાં વેલણથી છે એકદમ મિક્સ કરી લેશું. સરસ મજાનું જો કેવી સરસ છૂટી છૂટી આપણી લાપસી થઈ છે. હજી એમાં 2 ચમચી છે એ આપણે પાછું થોડું ઘી એડ કરશું. પહેલાં આપણે પાણીમાં પણ ઘી નાખ્યું હતું અને વળી પાછું આપણે પાણી અને લાપસી આપણું 2 મિક્સ થઈ જાય અને બફાઈ જાય ત્યાર પછી પાછું લાસ્ટમાં આપણે 2-3 ચમચી ઘી નાખવાનું છે. વધારે ભાવતું હોય તો વધારે નાખી શકો, ઓછું ભાવતું હોય તો ઓછું નાખી શકો. આવી રીતના આપણે એને હલાવતું રહેવાનું. સરસ મજાનું વળી પાછું ઘી મિક્સ કરી અને 3 મિનિટ જેટલું વળી પાછું ધીમી આંચ ઉપર આપણી લાપસી છે એને પકાવવાની. જો આપણી લાપસી છે એ તૈયાર થઈ ગઈ છે. તો ચલો માતાજીને ધરવા માટે આપણે લાપસી અલગ કરી લઈએ 3 નાની નાની વાટકીમાં. બાય બાય મિત્રો. મારી રેસીપી કેવી લાગી, તમે લાપસી કઈ રીતે બનાવો એ જણાવજો. હું આવી રીતે બનાવું છું. બાય બાય. જાતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો અને કોમેન્ટ કરતા જાજો.